મિત્રો, મારું નામ અશ્વિન કારિયા. મારા સાથી પ્રિન્સિપાલ વડોદરા સાહેબ છે, એ મોડાસા લો કોલેજમાંથી નિવૃત્ત આચાર્ય છે. વડોદરા સાહેબ, આજે આપણે માનવ અધિકારો વિશે આપણા દર્શક મિત્રોને જાણકારી આપવાની છે, તો આપણે ચર્ચાની શરૂઆત કરીશું. જી હા, બિલકુલ. ચાલો, તો મને તમે સમજાવો કે દાખલા તરીકે માનવ અધિકારોનો જન્મ કેવી રીતે થયો? માનવ અધિકારનો જન્મ ખરી રીતે જોવા જઈએ તો જે બંને વિશ્વયુદ્ધો થયા અને એ દરમિયાન જે માનવના અધિકારોનો હનન થયું બંને વિશ્વયુદ્ધમાં, બરોબર, અને ત્યાર પછી એમ થયું કે અને ખાસ કરીને યુરોપના દેશોમાં લેબરોનું જે શોષણ થતું હતું, ત્યાર પછી એક વિચાર ઉદ્ભવ્યો કે હવે આ માનવ અધિકારોના આટલા મોટા પાયે ભંગ થાય છે, તો એના માટે થઈને કંઈક માનવ અધિકારીઓની રચના કરવી જરૂરી છે. બરોબર છે. વડોદરા સાહેબ, તમારી આ વાત તો બિલકુલ સાચી છે, પણ હું તમને હજી થોડા જુદા ઇતિહાસમાં લઈ જાઉં, એનાથી પણ આગળ. દાખલા તરીકે શું છે કે તમને ખ્યાલ હશે અને દર્શક મિત્રો પણ એનાથી જાણતા જ હશે કે આપણે ત્યાં ખાસ કરીને યુરોપના જુદા જુદા દેશોમાં આફ્રિકાથી વ્યક્તિઓને લઈ જઈને ગુલામો તરીકે વેચવામાં આવતા છે. ડેનમાર્ક, રશિયા, બ્રિટન, યુરોપના કેટલા બધા દેશોમાં. તો ડેનમાર્કમાં સૌથી પહેલા ગુલામીના ઉપર પ્રતિબંધ મુક્ત કાયદો પસાર કરવામાં આવ્યો. એ માનવ અધિકારની દિશામાં સૌથી પહેલું પગલું છે. એટલે મૂળ વાત એ છે કે ગુલામો એ ગુલામો નથી, ગુલામો પણ માણસો છે, એની સાથે માનવ તરીકે જ વ્યવહાર કરવો જોઈએ. ત્યારથી આ માનવ અધિકારનો વિચારનો જન્મ થયો, એમ આપણે કેવું તો કહી શકાય દર્શક મિત્રો. એ જ રીતે મેગ્ના કાર્ટા, બરોબર, ઇંગ્લેન્ડમાં જે સૌથી પહેલો રચના જોઈએ તો મેગ્ના કાર્ટામાં જે સંધિ કરવામાં આવી અને રાજાએ જાતે જે છે એ અમુક અધિકારો નાગરિકોને અને દેશના વાસીઓને આપ્યા, એ પણ એક ઉદ્ભવમ કહી શકાય કે માનવ અધિકારોની રચના કહીએ અથવા તો જેને આપણે લિબર્ટી કે ફ્રીડમ્સ કહીએ, એનું ઉદ્ગમ પણ ત્યાંથી થયો. અને કાયદાકીય સ્વરૂપ જે ખરેખર મળ્યું એ આપણે યુનોની ભૂમિકાની ચર્ચા કરીએ તો યુનાઇટેડ નેશન્સ દ્વારા જે હ્યુમન રાઇટ્સ અપનાવવામાં આવ્યા ત્યાંથી સર. બરોબર. પણ એના પહેલાનો જો આપણે ઇતિહાસ જોઈએ ને તો દાખલા તરીકે ફ્રાન્સની ક્રાંતિ, ફ્રાન્સની ક્રાંતિ પહેલા અમેરિકન ઇન્ડિપેન્ડન્સ ઓફ વોર, એમાં 1776માં જયારે અમેરિકા આઝાદી પ્રાપ્ત કરી અને 1777માં એનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને સ્વીકાર થયો, ત્યારે એમાં પહેલું વાક્ય એ છે કે ઓલ મેન બોર્ન ઓન ધીસ અર્થ આર ઇક્વલ ઇન રાઇટ્સ એન્ડ સ્ટેટસ. એટલે આ પૃથ્વી ઉપર જન્મતા તમામ માનવો દરજ્જા અને અધિકારોમાં સરખા છે. આ આપણને એવો સંદેશો આપે છે કે આ દુનિયામાં કોઈ ઉચ્ચ નથી, નીચ નથી, શેઠ નથી, નોકર નથી, ગુલામ નથી, વર્ણ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, પ્રદેશ, આવા કોઈ પણ પ્રકારના વાળાઓ સિવાય આખી દુનિયામાં તમામ માનવો એક જ છે. અને એના પછી આપણે ત્યાં એટલે કે યુરોપમાં ખાસ કરીને ફ્રાન્સમાં જે ક્રાંતિ થઈ, એ ફ્રાન્સની ક્રાંતિને પછી જે બંધારણ અસ્તિત્વમાં આવ્યું એના 3 મુખ્ય પાયાના સૂત્રો છે અને એ માનવ અધિકારનો પાયો છે. દાખલા તરીકે ઇક્વાલિટી, લિબર્ટી એન્ડ ફ્રેટર્નિટી, એટલે સમાનતા, સ્વાતંત્ર્ય અને બંધુતા માનવ અધિકારોના પાયામાં આ 3 સિદ્ધાંતો અથવા તો તત્વો છે. અને આખી દુનિયામાં માનવ અધિકારો જ નહીં પરંતુ બિન સાંપ્રદાયિક જો ચુસ્ત ટેકેદાર અથવા સમર્થક દેશ હોય તેમાં ફ્રાન્સનું નામ. અને ત્યાર પછી રશિયાની 1917માં ક્રાંતિ થઈ, એના પાયામાં પણ કામદારોનું શોષણ રહેલું છે. એટલે કામદારોના શોષણની સામે ક્રાંતિ થઈ, કારણ કે કામદારો પણ માણસો છે, એમના પણ કામના કલાકો, એમના આરામનો સમય, એમનું વેતન, એમનો દરજ્જો, એને પણ માનવ અધિકારો તરીકે ગણવાની ઝુંબેશ શરૂ થઈ. અને આના પરિણામ સ્વરૂપે જ 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. અને તમે જે વાત કરી કે વિશ્વયુદ્ધોની, 2 વિશ્વયુદ્ધોની, આ તો એ 2 વિશ્વયુદ્ધોમાં પણ જોયું કે ખરેખર 2 દેશો લડે છે એના કરતા તો લાખોની સંખ્યામાં નિર્દોષ માણસોની કતલ થાય છે. અને એ માત્ર કતલ થઈને પણ વાત પૂરી થતી નથી, એના જે આશ્રિતો, જે બધા નિરાશ્રિતો બને છે એની કોઈ દેશ લેવા સંભાળ લેતું નથી. અને ખુવારી જે થઈ હોય છે, હાલાકી થઈ હોય છે, એના કારણે દેશો પણ જે તે પોતાના જ નાગરિકોને સંભાળ લેવાની સ્થિતિમાં નથી હોતા. એટલે તમે જે વાત કરી કે ઈનો એમ નક્કી જ કર્યું કે ભાઈ નિર્દોષ માણસોના તમામ અધિકારો સલામત રહેવા જોઈએ
એમાં સૌથી પહેલો અગત્યનો માનવ અધિકાર સલામતીનો આવે કે જો સલામતી જ ન હોય માણસની આ દુનિયા ઉપર, એનું અસ્તિત્વ ગમે ત્યારે ગમે તે રાજ્ય મિટાવી શકતું હોય તો માનવ તરીકે એનું કોઈ અસ્તિત્વ હયાતી રહેતી નથી, માનવ અધિકારનો પ્રશ્ન રહેતો નથી. એટલે સૌથી પહેલા કોઈ પણ સંજોગોમાં રાજ્ય માણસની સલામતીનું રક્ષણ કરવું જોઈએ. આ એનો સૌથી પહેલો માનવ અધિકાર. હા, તો મને એમ થાય છે કે તમે ઇનો વિશે કંઈક વાત કરતા હતા, તો ઇનોની એમાં શું સક્રિય ભૂમિકા રહી છે તમે સમજાવી શકો? યુનાઇટેડ નેશન્સે જયારે 1948માં હ્યુમન રાઇટ્સના જે ડિક્લેરેશન કર્યું કે આટલા ગણાવ્યા કે મુખ્ય જે છે, જે હમણાં આપણે ચર્ચા કરી એ રીતના અધિકારોને માનવ અધિકાર ગણવાના, અને એમાં જે એ વખતના જેટલા રાષ્ટ્રો હતા એના સભ્યો એ પણ એમને એ જે ઘોષણા હ્યુમન રાઇટ્સની કરી એ હ્યુમન રાઇટ્સનો સ્વીકાર કરવામાં આવ્યો, અને એના આધારે પછી જુદા જુદા દેશોએ પોતાના બંધારણમાં કહો અથવા તો જુદા જુદા કાયદાના સ્વરૂપે એ માનવ અધિકારોને અપનાવ્યા, અને એ અપનાવીને પછી એ જે તે દેશમાં એનું પાલન કરવામાં આવ્યું. બીજી એક ચર્ચામાં તમને આપણે વાત કરીએ તો ખાસ જે ઇંગ્લેન્ડમાં એ વખતે જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અને ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે આખા યુરોપને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં જે કારખાનાઓ છે, અને એ કારખાનાઓમાં જે હદે મજૂરોનું શોષણ થતું હતું, એમના કામના કલાકો ફિક્સ ન હોય, એમને ફેક્ટરીમાં કોઈ સુવિધાઓ ન આપવામાં આવતી હોય, અને મજૂરોને ગુલામી તરીકે જેમને જે લેબર હતા એમનું એ શોષણ થતું હતું. ને આ બધી બાબતો એવું સ્વરૂપ આપ્યું કે આખા એક મજૂરની ચળવળ કે ક્રાંતિ કહીએ એ પણ થઈ, અને આ જે બે વિશ્વયુદ્ધો થયા એના પરિણામે જેટલા રાષ્ટ્રો એ વખતે હતા અને જેટલા પછી નવા રાષ્ટ્રો આવ્યા અને મેમ્બર બન્યા, એમને પણ આ જે ડિક્લેરેશન હ્યુમન રાઇટ્સનું જે થયું એમાંથી એમના દેશના કાયદાઓ અપનાવતા ગયા. બરાબર. તમે જે યુનિયનની ભૂમિકાની વાત કરીને બહુ સારી વાત છે, પણ એના ઇતિહાસમાં જો આપણે નજર કરીએ તો જે તમે વાત કરી ને યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ, એનો જે જાહેર કરે છે 10મી ડિસેમ્બર 1948 રોજ, એના ઘડતરમાં તમને ખબર છે એક ગુજરાતી મહિલાની ભૂમિકા છે. હા, યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ રાઇટ્સ જયારે ઘડવામાં આવતા હતા ત્યારે એમાં હ્યુમન ને બદલે પર્સન શબ્દ વાપરવામાં આવ્યો હતો. પણ આપણા એક ગુજરાતી મહિલા કે જેને ગુજરાત બહુ જ આદરથી જુએ છે એ ડોક્ટર શ્રીમતી હંસાબેન મહેતા, જે આપણા યુનિવર્સિટી વડોદરાના પ્રથમ વાઇસ ચાન્સલર હતા, અને એના નિર્માણમાં પણ એમનો પોતાનો ફાળો છે. તો એમણે એમ કહ્યું કે પર્સન શબ્દ બરોબર નથી, પર્સનમાં તો માત્ર પુરુષને જ સમજવામાં આવે છે. એ વખતની જે રીતિનીતિ હતી ને કાયદાઓ હતા એ પ્રમાણે, એટલે ખરેખર હ્યુમન સમજવું જોઈએ કે હ્યુમનમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થાય. એટલે ત્યાર પછી એ પર્સનની જગ્યાએ હ્યુમન રાઇટ શબ્દ વાપરવાનું શરૂ થયો. અને હ્યુમન રાઇટ્સ જે ચાર્ટર છે એ ચાર્ટરમાં પણ માનવ અધિકારોનું ગૌરવ અને જતન એ પ્રથમ શબ્દો છે એમાં. તમે જે વાત કરો છો એના પહેલા 1919માં જે યુનાઇટેડ નેશન્સ લીગ ઓફ નેશન્સ જે સ્થાપવામાં આવ્યું હતું એ પણ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે એની સ્થાપના થઈ હતી. એની ભૂમિકા બહુ સક્રિય નથી, પરંતુ એનો એક ફાળો એવો છે કે 1919માં જે ILO સ્થાપવામાં આવ્યું, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એના મારફત એને પોતે બહુ જ પ્રયત્નો કર્યા કે ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો અને જે ખાસ કરીને મજૂરો તરીકે કામ કરતા હતા જુદા જુદા ઔદ્યોગિક ક્ષેત્રોમાં, ખેતરોમાં, ચાના બગીચાઓમાં, એમના માનવ અધિકારોનું જતનનું સંરક્ષણ થાય એમાં એ લીગ ઓફ નેશન્સે બહુ જ સારી ભૂમિકા ભજવી. પણ એનું જે ચાર્ટર છે એમાં માનવ અધિકારોનો કોઈ સીધો ઉલ્લેખ નહોતો. પણ એનું જે ચાર્ટર છે જે સન ફ્રાન્સિસ્કોમાં 14મી જૂન 1944 રોજ જેના ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને જેનું ચાર્ટર તૈયાર કરવામાં આવ્યું, અને ત્યાર પછી શ્રીમતી રૂઝવેલ્ટના અધ્યક્ષ પદે માનવ અધિકાર પંચની રચના કરવામાં આવી. એ માનવ અધિકાર પંચે, જેમાં ભારતે પણ પોતાનું પ્રતિનિધિ મંડળ મોકલેલું હતું, અને મેં જે તમને આપણે વાત કરી એ પ્રમાણે શ્રીમતી હંસા મહેતાએ જેનો ફેરફાર કરાયો અને 10મી ડિસેમ્બર 1948 રોજ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ જે ઘોષણાપત્ર પ્રગટ કરવામાં આવ્યું. અને આજે સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિન તરીકે ઉજવાય છે, જેમાં આપણા દેશમાં પણ ઘણી બધી સંસ્થાઓ, કોલેજો, શાળાઓ, જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એની ઉજવણી કરતી હોય છે. આપણે એનો પછી આપણી વાત આગળ વધારીએ. હા, કાર્ય સાહેબ, તો હું એ જરા જાણવા માંગુ છું કે
ભારત જયારે આઝાદ થયું બરોબર, અને ભારતના બંધારણની રચના કરવામાં આવી, રાઈટ, તો એ રચના કરતી વખતે બંધારણના ઘડવૈયાઓ આમનો લાભ લીધો જે યુનાઇટેડ નેશન્સમાં ચાર્ટર હતો હ્યુમન રાઇટ્સનો, રાઈટ, અને એ હોય તો આપણે બંધારણમાં એનો કેટલો હદે સમાવેશ કરવામાં આવ્યો અને કેટલો લાભ યુનાઇટેડ ચાર્ટર્સનો આપણે લીધો એની જરા આપ ચર્ચા કરશો. શ્યોર. આ વડોદરા સાહેબ બહુ સારો પ્રશ્ન પૂછ્યો તમે. હવે એકચ્યુઅલી એવું છે કે આપણે ત્યાં જો બંધારણ ઘડતરની ભૂમિકા અથવા સમયગાળો અને યુએનનું ચાર્ટર અને હ્યુમન રાઇટ્સ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સનું ઘડતર લગભગ બંને સમાંતર છે. બરાબર. અને કેટલાક લોકો એવું સમજે છે કે આપણે જે હ્યુમન રાઇટ્સ ડિક્લેરેશન યુએનએ પ્રગટ કર્યું એમાંથી આપણે આ કેટલાક અધિકારોનો સમાવેશ મૂળભૂત અધિકારોના પ્રકરણમાં કર્યો છે. હકીકતમાં એવું છે કે જ્યારે યુએનનો જન્મ નહોતો થયો અને 1935માં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો, 1931માં કરાચીમાં જે કોંગ્રેસનું સંમેલન ભરાયું, એમાં જ માનવ અધિકારોને મૂળભૂત અધિકારો તરીકે જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. એટલે ભારત દેશમાં માનવ અધિકારોનો ખ્યાલ આ યુએનએ પોતે ચાર્ટર સ્વીકાર્યું એના પહેલા જૂનો છે. એટલે કેટલાક લોકોની એવી રજૂઆત છે કે આપણે જે મૂળભૂત અધિકારનું પ્રકરણ લીધું છે એ ખરેખર એમ કે આ યુએનનું જે ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ છે એમાંથી સીધું ઉઠાંતરિત કર્યું છે, પણ એ વાત બરોબર નથી. હકીકતમાં આપણા જે મૂળભૂત અધિકારનું જે પ્રકરણ છે એ અમેરિકન કોન્સ્ટિટ્યુશન છે, એમાં જે બિલ ઓફ રાઇટ્સ છે એમાંથી આપણે ઉદ્ધૃત કરેલા છે. એટલે આપણે ત્યાં હ્યુમન રાઇટ્સનો જે ખ્યાલ છે એ બહુ જૂનો છે અને આપણા બંધારણમાં જે મૂળભૂત અધિકારો પ્રકરણ 3 છે, પાર્ટ 3 ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એમાં મૂળભૂત અધિકારો તરીકે જેનો આપણે સ્વીકાર કરેલો છે, જેમાં આપણે જે ફ્રેન્ચ ક્રાંતિના જે કેટલાક વર્ણનો આપણે બતાવ્યા કે ઇક્વાલિટી, લિબર્ટી એન્ડ ફ્રેટર્નિટી, તો એ ત્રણેયનો સમાવેશ આપણે આપણા બંધારણમાં કર્યો છે. દાખલા તરીકે રાઇટ ટુ ઇક્વાલિટી આર્ટિકલ 14 ભારતીય બંધારણમાં આવે છે, બરોબર છે. લિબર્ટી દાખલા તરીકે આર્ટિકલ 19માં આવે જ છે, બરોબર છે. અને ફ્રેટર્નિટી તમને જાણીને આશ્ચર્ય થયું કે તમે તો કાયદાના આચાર્ય તરીકે રહેલા છો એટલે તમને તો આશ્ચર્ય નહીં થાય, પણ વિદ્યાર્થી મિત્રોને જાણકારી માટે આપણે સમજાવવું જોઈએ કે આપણા બંધારણનું જે આમુખ છે, જેને અંગ્રેજીમાં પ્રિએમ્બલ તરીકે ઓળખવામાં આવે છે, એ આમુખમાં જ ફ્રેટર્નિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આપણા માનવ અધિકારો આમુખમાં પણ જણાવવામાં આવેલા છે, એ આઈડિયલ્સ છે આપણા. અને મૂળભૂત અધિકારો જે એન્ફોર્સિયેબલ રાઇટ્સ છે એ મૂળભૂત અધિકારોના પ્રકરણમાં જે અધિકારો આપણને અનુચ્છેદ 12 થી 36 સુધી જણાવવામાં 35 સુધી જણાવવામાં આવ્યા છે, એ તમામ આપણા મૂળભૂત અધિકારો એ માનવ અધિકારો જ છે. બીજી વાત કરીએ તો એ સિવાય એક આપણા બંધારણમાં જે ચેપ્ટર છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અને રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો, એમાં પણ મોટા ભાગના જે અધિકારોની વાત કરવામાં આવેલી છે અને જે રાજ્યો ઉપર છોડ્યું છે કે રાજ્યો કોશિશ કરશે કે એ રાજ્યના નાગરિકોને જેમ બને તેમ આના જેટલા ફાયદા કે લાભ આપી શકાય એ આપવાના છે. અને દરેક રાજ્ય ઉપર એ બંધારણે જ કામગીરી સોંપી છે કે આ બધા જે હ્યુમન રાઇટ્સને લગતા પાસાઓ છે વધારાના, એ આપણા ચેપ્ટર બંધારણના જોઈએ તો એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ પાર્ટ 4 જે છે એમાં આપેલા છે. એની જરા આપ વિસ્તારપૂર્વક ચર્ચા કરો તો વિદ્યાર્થીઓને વધારે લાભ થશે. સરસ વડોદરા સાહેબ, જો આ તમે ચર્ચા કરવાનું કીધું પણ એની સાથે બીજા 2-3 મુદ્દાઓ સંકળાયેલા છે. દાખલા તરીકે માનવ અધિકારો અને મૂળભૂત અધિકારો વચ્ચે કઈ તફાવત ખરો? આ એક પ્રશ્ન થાય. હવે જો આપણે આપણા બંધારણના મૂળભૂત અધિકારો જોઈએ તો મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આપણા બંધારણમાં સમાવિષ્ટ તમામ મૂળભૂત અધિકારો એ માનવ અધિકારો છે. આ વસ્તુ આપણે સ્પષ્ટ થવું જોઈએ. હવે બીજી વસ્તુ કે યુએનએ જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સની ઘોષણા પ્રગટ કરી 10 ડિસેમ્બર 1948ના રોજ, એમાં જે માનવ અધિકારોનું વર્ણન અથવા તો યાદી આપવામાં આવી છે એ તમામ માનવ અધિકારો આપણા બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે સમાવિષ્ટ નથી. એટલે એ બંને વચ્ચે તાત્વિક રીતે ફેર પડે જ છે. દાખલા તરીકે રાઇટ ટુ વર્ક, દાખલા તરીકે કે કામનો અધિકાર એ આપણા બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે સમાવિષ્ટ નથી, જ્યારે ખરેખર માનવ અધિકાર છે.
શિક્ષણનો અધિકાર દાખલા તરીકે આપણા મૂળભૂત અધિકાર તરીકે તો હમણાં 2002 હમણાં માં બરાબર. સુધારો કરીને આવ્યો છે. ત્યાર સુધીમાં તો એ શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે નહોતો. અને તમે જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉલ્લેખ કર્યો એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 45 તરીકે એનો ઉલ્લેખ હતો, બરાબર, જે હવે 2002 માં બંધારણીય સુધારાથી એને મૂળભૂત અધિકાર તરીકે અપનાવવામાં આવ્યો છે. એ જ રીતે દાખલા તરીકે યુનિયન ચાર્ટરમાં જે જણાવવામાં આવ્યું છે કે ફ્રીડમ અગેન્સ્ટ વોન્ટ, અભાવની સામેનો અધિકાર અથવા તો સ્વાતંત્ર્ય, ફ્રીડમ અગેન્સ્ટ હંગર, ભૂખમરા સામેનું સ્વાતંત્ર્ય, એટલે કે કામનો અધિકાર, ભૂખમરો, અભાવ ની સામેનું સ્વાતંત્ર્ય અથવા તો રક્ષણ એ પણ આપણા મૂળભૂત અધિકાર. શેલ્ટરની વાત છે. હા, આશ્રય, શેલ્ટર એટલે ઘર કહો કે શેલ્ટર કહો, આશ્રય કહે, એ પણ બહુ જરૂરી અગત્યનું. એટલે તમારી વાત સાચી છે કે રોટી, કપડા, મકાન અને કામ એ આપણા પાયાના અધિકારો છે. અને બીજી વસ્તુ શું છે કે દાખલા તરીકે લગ્ન સ્વાતંત્ર્યમાં મુક્તપણે પસંદગીનો અધિકાર એ પણ માનવ અધિકાર છે યુનિયન ચાર્ટરમાં, જ્યારે એ આપણા બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે સ્વીકૃત નથી. એટલે કામનો અધિકાર, દાખલા તરીકે પર્યાવરણનો અધિકાર, એ ભલે અનુચ્છેદ 21 હેઠળ સર્વોચ્ચ અદાલતના ચુકાદા હેઠળ આપવામાં આવ્યો છે અથવા તો મૂળભૂત અધિકાર કે સ્વીકાર કરવામાં આવ્યો છે, પણ આપણા બંધારણમાં સ્વતંત્ર રીતે એનો કોઈ ઉલ્લેખ નહીં. ઝડપી ન્યાયનો અધિકાર દાખલા તરીકે, હેલ્થને લગતા, આરોગ્યનો આપણો અધિકાર, તો એનો સ્પષ્ટપણે આપણા બંધારણમાં ઉલ્લેખ નથી. સર્વોચ્ચ અદાલતના જુદા જુદા ચુકાદાઓ હેઠળ એનો ચોક્કસપણે સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે સૌથી પહેલા તો શું છે કે આપણે આપણા બંધારણથી આપવામાં આવેલા મૂળભૂત અધિકારો અને માનવ અધિકારો વચ્ચેનો આપણે તફાવત સ્પષ્ટ કર્યો. બીજો જે તમે પ્રશ્ન પૂછ્યો કે આપણે ત્યાં જે રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે કેટલાક સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું છે અથવા જે સમાવિષ્ટ કરાયા છે એને માનવ અધિકારો ગણાય કે નહીં. હવે એમાં પણ આપણે થોડા ઇતિહાસમાં જવું પડશે કે આપણા બંધારણનું જ્યારે ઘડતર થઈ રહ્યું હતું ત્યારે અત્યારે જેને આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહીએ છીએ એને મૂળભૂત રીતે તો મૂળભૂત અધિકારોમાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. પણ એ વખતે તમે જાણો છો કે બંધારણ સભાએ લગભગ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી કામ કર્યું, એટલે બહુ જ ચર્ચાઓ થઈ. એટલે ભારત જ્યારે આઝાદ થઈ રહ્યું હતું ત્યારે ભારત પાકિસ્તાનનું વિભાજન થયું. ભારત એક બહુ જ શું કહેવાય પછાત દેશ હતો આર્થિક રીતે. હા, આર્થિક રીતે એના સાધનો બહુ ટાંચા હતા, જે એનું માળખું વહીવટી રીતે કે સામાજિક કે રાજકીય રીતે ગોઠવાયું નહોતું. એટલે એ વખતે એવો મત વ્યક્ત થયો કે ભાઈ અમુક કેટલાક અધિકારો છે એને આપણે હાલ પૂરતા ટચ ન કરીએ, સ્પર્શ ન કરીએ. કેટલાક અધિકારો જેને આપણે માનવ અધિકારો કહીએ છીએ, માનવ અધિકાર એવા છે કે કેટલાક અધિકારો તો રાજ્યની ઈચ્છા હોય કે ન હોય, પરંતુ માનવને જુલ્મશાહીથી ઉગારવા માટે, માનવ વ્યક્તિના અને સમાજના વિકાસ માટે કેટલાક અધિકારો રાજ્ય નાગરિકોને આપવા જ પડે. એનું કોઈ ઉલ્લંઘન કરી શકાય નહીં, રાજ્યની ઈચ્છા હોય કે ન ઈચ્છા હોય. મૂળ તો આ શરૂઆત એટલા માટે થઈ કે જ્યારે આપણે આઝાદીની જ્યારે હવા શરૂ થઈ, જે કેટલીક ક્રાંતિઓ થઈ, ત્યાર પહેલાના જે બધા રાજ્યો હતા એ તો બધા સરમુખત્યારો હતા. અને એ રાજ્યો એના નાગરિકોને ગમે ત્યારે એની હત્યા કરતા હતા, ગમે ત્યારે કેદમાં નાખતા હતા, ગમે તેટલે વેરા ઉઘરાવતા હતા અને ગમે ત્યારે ગુલામ તરીકે એમને વેચી નાખતા હતા. આ બધા જ પ્રયત્નો રાજ્ય તરફથી કરતા હતા. એટલે આઝાદીની હવા જ્યારથી શરૂ થઈ ત્યારથી એમ નક્કી થયું કે રાજ્ય માનવીના કેટલાક અધિકારોનું ઉલ્લંઘન કરી શકે જ નહીં, કોઈ પણ પ્રકારની રાજ્ય વ્યવસ્થા હોય તો પણ. એટલે આપણે જ્યારે બંધારણ ઘડતર વખતે આ 2 વિભાગો આપણે એટલા માટે અલગ પાડવામાં આવ્યા, મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તે એટલા માટે કે આપણે આ બધા જ અધિકારોનું પાલન અથવા જતન કરી શકીએ એવે એટલા સક્ષમ નહોતા, આર્થિક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે. એટલે પાર્ટ 3માં આપણે મૂળભૂત અધિકારોનો સમાવેશ કર્યો અને પાર્ટ 4માં આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કર્યો. દાખલા તરીકે કામનો અધિકાર એ આપણે ત્યાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે, જે મૂળભૂત અધિકાર હોવો જોઈતો હતો. એટલે આમ ખરેખર જુઓ તો માનવ અધિકાર છે, પણ એને આપણે મૂળભૂત અધિકારોમાં સમાવેશ કરી શક્યા નથી, કારણ કે આપણું રાજ્ય હજી સુધી દરેક લોકોને કામ આપી શકે અથવા કામના બદલામાં બેકારી ભથ્થું આપી શકે એ ઊંચાઈ હજી સુધી પહોંચ્યું નથી. એટલા માટે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
એ મૂળભૂત અધિકારોથી એટલા માટે આપણે અલગ પાડીએ છીએ કે મૂળભૂત અધિકારોનો અમલ કરાવી શકાય છે. ભંગ કરાય તો રાજ્ય એના માટે જવાબદાર ઠરે છે. રાજ્ય પણ વળતર ચૂકવવું પડે. રાજ્યની સામે પણ કોર્ટમાં કેસ દાખલ કરી શકાય. જ્યારે જ્યાં સુધી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સવાલ છે ત્યાં સુધી એ અનએન્ફોર્સિએબલ છે, એટલે કે એનો અમલ કરાવી શકાતો નથી. એનો ભંગ થાય તો એને માટે કાયદાકીય કોઈ જોગવાઈ નથી, ઉપચાર નથી. એટલો આ બંને વચ્ચે તફાવત છે. બાકી ખરેખર તો શું છે કે જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ પણ ખરેખર માનવ અધિકારો છે. તો એનો અર્થ કાર્ય સાહેબ એ થયો કે જે મૂળભૂત અધિકારો બંધારણમાં આપેલા છે, હવે એનો જો રાજ્ય દ્વારા ભંગ કરવામાં આવે તો આપણી પાસે કાયદાકીય ઉપાયો છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં એની સામે આપણે પગલાં લઈ શકાય, વળતર વગેરે મળે. પણ જો ભાગ 4માં જે માનવ અધિકારોની વાત કરી, રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોની, બરાબર, જો એ રાજ્ય દ્વારા એનું પાલન કરવામાં ના આવે તો તેવા પ્રસંગે આપણે અદાલત પાસે જઈ શકાતું નથી, કારણ કે કાયદાકીય એના ઉપાયો નથી. આ જેમ દાખલા તરીકે આ પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર, બરાબર, એ આપણા બંધારણે સુધારો કરીને અનુચ્છેદ 21A માં નક્કી કર્યો, મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો, બરાબર. એ અંગેનો કાયદો હજી 2009માં પસાર થયો અને એનો અમલ હજી 1 એપ્રિલ 2010 થી શરૂ થયો છે. બરાબર. જ્યાં સુધી એને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં નહોતો આવ્યો ત્યાં સુધી એના ભંગ બદલ આપણે કોઈ કાયદાકીય ઉપચાર આપણને મળી શકતો નહોતો. આપણે એના માટે રાજ્ય સામે એનો અમલ કરવા માટે કોર્ટમાં જઈ શકતા નહોતા. હવે એ બંધારણમાં એને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારાયો, એના અંગેનો કાયદો પસાર થયો 2009માં. 2010 1 એપ્રિલથી એનો અમલ શરૂ થઈ ગયો. એટલે આજે રાજ્ય જો પોતાના પ્રદેશમાં એટલે કે ભારત દેશમાં જો કોઈ પણ 6 થી 14 વર્ષના બાળકને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો એની સામે કાયદાકીય ઉપચાર ઉપલબ્ધ છે. તો એનો મતલબ તો કાર્ય સાહેબ બીજો એ પણ થયો કે આપણે હાલના પ્રસંગોને દ્રષ્ટિએ જોતા આપણે ભારતમાં જે બધા રાજ્યો છે એમાં ખાસ કરીને આપણે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્ય બીજા રાજ્યો કરતા આ જે નીતિ નિર્દેશક સિદ્ધાંતો દ્વારા જે માનવ અધિકારની વાત છે તો જેટલી સગવડ અને નાગરિકોને આપી શકાય છે, એટલે જે રીતે આર્થિક સદ્ધરતા જે રાજ્યોની વધતી જાય છે ત્યાં માનવ અધિકારો વધારે પ્રમાણમાં રાજ્ય દ્વારા આપી શકાય છે. એ એક પાસું પણ ખરું કે નહીં? આમાં રાજ્યને અને મૂળભૂત અધિકારો અથવા માનવ અધિકારો માટે આર્થિક પાસું અલબત્ત કોઈ પણ કાયદાના અમલ માટે જરૂરી છે. પણ આ જે માનવ અધિકારની વાત છે ને એ તો એવી છે કે દાખલા તરીકે સોમાલિયા છે, રવાલિયા છે દાખલા તરીકે, તો આવા જે રાજ્યો છે એ લોકો પણ પોતાના માનવ અધિકારોનું જતન કરવા માટે કટિબદ્ધ છે. એ તો બહુ જ ગરીબ દેશો છે અને એ ગરીબ દેશો ઉપરાંત એમની પાસેના સાધનો પણ બહુ જ ટાંચા છે. એટલે એવા સંજોગોમાં એમની પોતાની ફરજ બને છે કે એમણે પોતે માનવ અધિકારોનું જતન કરવું જ જોઈએ. એટલે આર્થિક પાસું જે રાજ્યનું સબળ હોય એ રાજ્યમાં શું છે કે માનવ અધિકારની જતનની વિશેષ સારી સુવિધા ઉપલબ્ધ બની શકે. પણ એની સાથે દાખલા તરીકે કેટલાક એવા રાજ્યો પણ હોય, દાખલા તરીકે આસામનું રાજ્ય છે આર્થિક રીતે પછાત છે, ફોર એક્ઝામ્પલ ઓરિસ્સા એ આપણું બહુ જ ગરીબ રાજ્ય છે. આમ છતાં પણ ત્યાં પણ માનવ અધિકારનું જતન એ રાજ્યની જવાબદારી છે, રાજ્ય એઝ વેલ એઝ કેન્દ્ર સરકારની. બરાબર. તો હવે આપણે એ વાત કરીએ કે જે મુખ્ય આપણા મૂળભૂત અધિકારો છે અને માનવ અધિકારો, એના જતન કરવા માટે થઈને ખાસ કરીને ભારતની જે અદાલત છે, હાઈકોર્ટ તો ખરી પણ સુપ્રીમ કોર્ટનું યોગદાન માનવ અધિકારો એના સંદર્ભમાં એની જરા આપ ચર્ચા કરશો? હા, ચોક્કસ વડોદરા સાહેબ, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. હવે જો સમજવું જેવી વાત છે કે ભારતના મૂળભૂત અધિકારોમાં જે કેટલાક માનવ અધિકારોની વાત કરવામાં આવી છે અથવા તો જે યાદી આપવામાં આવી છે એ આમ જુઓ તો ઘણી અધૂરી છે એઝ કમ્પેર ટુ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ. એટલે કે માનવ અધિકારોની જે વૈશ્વિક ઘોષણા યુનિયને પ્રગટ કરી છે એના 1 થી 30 સુધીના જે આર્ટિકલ છે એમાં જે માનવ અધિકારોની યાદી આપવામાં આવી છે એના પ્રમાણમાં ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારના પ્રકરણમાં આપેલા માનવ અધિકારોની યાદી અપૂર્ણ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણા બંધારણથી શું છે કે આપણું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રને
એના રક્ષક તરીકેની ભૂમિકા ભજવવાની એને કામગીરી સોંપવામાં આવી છે. એટલે અનુચ્છેદ 21 કે જેમાં આ આપણે જે વાત કરી હતી ને સલામતીનો અધિકાર પહેલો અને મુખ્ય છે, અને સાથે સાથે એના પછીનો જો કોઈ પણ બીજો માનવ અધિકાર આવતો હોય તો એ છે માનવ ગૌરવનો. માણસનું માણસ તરીકે ગૌરવ જળવા જોઈએ. એટલે કે એ દાખલા તરીકે નાનામાં નાનું બાળક હોય, આજની તારીખમાં જન્મેલું 2, 4, 5 વર્ષનું હોય, કોઈ મજૂરનું બાળક હોય, કોઈ ખેડૂતનું બાળક હોય, બરોબર, અથવા તો કોઈ પણ એમ માનો કે એકદમ આર્થિક રીતે પછાત કોઈ પણ વ્યક્તિનું બાળક હોય, કે આપણા દેશનો રાષ્ટ્રપતિ હોય, તો કાયદાની દ્રષ્ટિએ બધા જ સમાન છે. એટલે અનુચ્છેદ 21માં આ વાત કરવામાં આવી છે કે દાખલા તરીકે અનુચ્છેદ 21 બહુ જ નાનો છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને કાયદાની સ્થાપિત પ્રક્રિયા સિવાય એને પોતાના એના જીવન અને એને વ્યક્તિગત સ્વાતંત્ર્યથી વંચિત કરવામાં આવશે નહીં. આ આટલી જ વાત છે. પણ આપણી સર્વોચ્ચ અદાલતે એનું એટલું બધું વિશાળ અર્થઘટન કર્યું છે કે દાખલા તરીકે આટલા એક અનુચ્છેદ નાના 21ના અનુચ્છેદમાં પણ એટલી બધી યાદી એને પ્રિસ્ક્રાઇબ કરી છે. દાખલા તરીકે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર. માણસને ગૌરવપૂર્વક જીવન જીવવું જોઈએ. માણસ ઠેર ઠેર એમ માનો કે ભીખ માગતો ફરે, એને કોઈ આવાસની, નિવાસની, રોજીરોટીની વ્યવસ્થા ન હોય દાખલા તરીકે, તો આ જે સ્થિતિ છે એ સ્થિતિ બંધારણને માન્ય નથી. આપણી સર્વોચ્ચ અદાલત એવું કહે છે કે દરેક માણસ, એ નાનું બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કર્મચારી હોય, મજૂર હોય, કે રાષ્ટ્રપતિ હોય, કે પ્રધાન હોય, કે સચિવ હોય, કે શિક્ષક હોય, કે નર્સ હોય, દરેકે દરેક વ્યક્તિને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે. હ્યુમન ડિગ્નિટી, હ્યુમન ડિગ્નિટી, રાઇટ ટુ લીવ વિથ હ્યુમન ડિગ્નિટી. પછી બીજી વાત જે આપણી સર્વોચ્ચ અદાલતે આના વિસ્તૃતકરણમાં જે માનવ અધિકારની દ્રષ્ટિએ સ્થાપિત કરી તે પર્યાવરણની વાત કરી કે પર્યાવરણ એટલે કે સ્વચ્છ પાણી, હવા, ખોરાક એ પણ માનવ અધિકાર છે. જે આપણા બંધારણમાં આમ માનવ અધિકાર તરીકે કે મૂળભૂત અધિકાર તરીકે કંઈ સ્થાપિત કરવામાં આવી નથી. એટલે પર્યાવરણની વાત પણ આપણા માનવ અધિકારમાં કરવામાં આવી. એટલે કે આપણી સર્વોચ્ચ અદાલતે અનુચ્છેદ 21નું એટલું બધું વિશાળ અને ઉદાર અર્થઘટન કર્યું કે અનુચ્છેદ 21માં સ્વચ્છ પર્યાવરણનો માનવ અધિકારનો પણ સમાવેશ કર્યો. વિશેષ કરીને આ મહિલાઓ પ્રત્યેના અત્યાચાર છે, અને ત્યાર પછી ડોમેસ્ટિક વાયોલન્સના કાયદા બન્યા, દહેજને વિરુદ્ધના, અને એ બધાને જે આર્ટિકલ 21ની સાથે સાંકળીએ, બરોબર, તો એમાં પણ સુપ્રીમ કોર્ટનું યોગદાન એટલું બધું વિશેષ રહ્યું છે, ખાસ કરીને ભારતમાં. બરોબર. એ પણ એક વાત છે કે બીજા દેશમાં બંધારણને, ઇવન અમેરિકામાં સુપ્રીમ કોર્ટ પાસે એટલા બધા પાવર નથી જે ભારતની સુપ્રીમ કોર્ટ પાસે છે. બરોબર. અને એને આર્ટિકલ 21ની અંદર જે હ્યુમન રાઇટ્સ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં ગણવામાં આવતા હતા, એને પણ ચુકાદાના સ્વરૂપે લઈ અને ભારતની સર્વોચ્ચ અદાલતનું પણ એટલું બધું વિશાળ યોગદાન છે. બરોબર. કે એમને એવા જે નાના પાસાઓમાં જે બધા અધિકારો હતા એને પણ આર્ટિકલ 21ના ભાગ નીચે ગણાવી અને ઉપાયો આપેલા છે. એમાં તમે આ સારી વાત કરી વડોદરા સાહેબ કે દાખલા તરીકે અનુચ્છેદ 21 એટલે મહિલાઓની જે વાત કરતા હતા, એમાં શું થયું કે 1997માં સર્વોચ્ચ અદાલતે એક જેને કહેવાય ને કે દૂરગામી અસર ધરાવનારો એક ચુકાદો જાહેર કર્યો છે, વિશાખા વિરુદ્ધ સ્ટેટ યુનિયન ઓફ ઇન્ડિયામાં. હવે એમાં એવું છે કે આપણે ત્યાં આઝાદીને અત્યારે તો લગભગ 60 વર્ષ થઈ ગયા. 1997માં જયારે ચુકાદો જાહેર કર્યો ત્યારે બરાબર 50 વર્ષ પૂરા થતા હતા. એટલે આમાં એક સ્ત્રી ઉપર બળાત્કારનો કેસ હતો અને એમાં આરોપીઓ બધા નિર્દોષ છૂટી ગયા હતા. એટલે આમાં એક પ્રશ્ન એવો ઉઠાયો કે ભાઈ અત્યાર સુધી એમ કે જે કામ કરતી સ્ત્રી છે, વર્કિંગ વિમેન છે, એ કામ કરતી સ્ત્રીઓનું જાતીય રક્ષણ કરી શકાય અગેન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, એ પ્રકારનો કોઈ કાયદો ભારતમાં અસ્તિત્વમાં નથી. તો આ બધી સ્ત્રીઓ શું એનો એ દમનનો ભોગ બનતી રહે? આવો એક પ્રશ્ન સર્વોચ્ચ અદાલતના આ કેસમાં ઉઠાવવામાં આવ્યો. એટલે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ભાઈ આ વાત સાચી છે કે આઝાદીના 50 વર્ષ સુધી સ્ત્રીઓના જાતીય જે હેરેસમેન્ટ સામે કોઈ પણ પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો નથી. દુઃખદ વાત છે. પણ એનો મતલબ એવો નથી કે સર્વોચ્ચ અદાલત આંખ મીચીને બેસી રહે અથવા તો હાથ જોડીને નિષ્ક્રિય થઈ જાય. એણે બહુ સરસ વાત કરી કે સર્વોચ્ચ અદાલતે વિશાખાના કેસમાં એવા સરસ 5 સિદ્ધાંતો સ્થાપિત કર્યા કે આમાંનો કોઈ પણ એક એલિમેન્ટ એટલે કે કોઈ પણ એક તત્વનો જો ભંગ થાય તો
તો એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ગણવામાં આવશે. અને જ્યાં સુધી સંસદ આ બાબતમાં કાયદો ઘડે નહીં ત્યાં સુધી અમારો આ જે ચુકાદો છે એ ચુકાદો જ કાયદા તરીકેની કામગીરી બજાવશે. એટલે આટલો સરસ ચુકાદો, એટલે કે હજી સુધી પણ આપણી સંસદે આ બાબતનો કોઈ કાયદો ઘડ્યો નથી. એ અંગેનો ખરડો સંસદ સમગ્ર લગભગ 4 વર્ષથી પડતર છે, પણ કાયદાનું હજી સુધી એનું સ્વરૂપ પ્રાપ્ત થઈ શક્યું નથી. એટલે ત્યાં સુધી આ સર્વોચ્ચ અદાલતનો જે આ ચુકાદો છે વિશાખાના કેસમાં, એ સ્ત્રીઓને આ જાતીય હેરાનગતિ સામે સારું રક્ષણ પૂરું પાડે છે. અને એ અનુસંધાને આખા દેશમાં જુદી જુદી સમિતિઓની રચના થઈ છે. રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે, શાળા કોલેજોમાં આના ચુકાદાનો અમલ થઈ રહ્યો છે. બહુ જ આનંદની વાત છે કે સર્વોચ્ચ અદાલતે ઇનોના જે કેટલાક મહિલા સંરક્ષણ અંગેના જે કેટલાક દસ્તાવેજો છે એ દસ્તાવેજો ધ્યાનમાં રાખીને આ ચુકાદોનો આપેલો છે અને એનો અમલ પણ ઘણા વર્ષોથી આપણા દેશમાં થઈ રહ્યો છે. અને ખૂબ વિસ્તારપૂર્વક ગાઈડલાઇન્સ આપે છે. હા, જેમ કે કાયદાનું સ્વરૂપ હોય એ પ્રકારની ગાઈડલાઇન્સ આવા જુદા જુદા ચુકાદાઓ બાળકો પ્રત્યે છે, હેલ્થના છે, મહિલાઓના છે, એવા ઘણા ચુકાદાઓ અને ગાઈડલાઇન્સ સર્વોચ્ચ અદાલતે આપેલી છે. રાઈટ. અચ્છા વડોદરી સાહેબ, તમે મને પ્રશ્ન પૂછો, હું તમને એક પ્રશ્ન પૂછું. જી હા. આપણા ભારતમાં આપણે ઇનોની તો વાત કરી કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારની વૈશ્વિક ઘોષણા છે, પણ ભારતમાં આપણા માનવ અધિકારોના રક્ષણ માટેનો કોઈ કાયદો અમલમાં છે ખરો, અથવા સંસદે પસાર કર્યો છે, તમને કઈ ખ્યાલ છે? હા, એ દ્રષ્ટિએ જોઈએ તો આપણે જે માનવ અધિકાર અંગે કોઈ સ્વતંત્ર કાયદો નહોતો. આપણે બંધારણમાં જોગવાઈ જોઈ એમ મૂળભૂત અધિકારો દ્વારા અથવા તો રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો અથવા ભારતના બંધારણના પ્રિએમ્બલમાં એ અંગે જોગવાઈ હતી, પણ અલગથી કાયદો એના માટે નહોતો. અને એ માટે થઈને જે ભારતની પાર્લામેન્ટે હ્યુમન રાઇટ્સ કમિશન એક્ટની જે રચના કરેલી, અને એના આધારે એ બધી જુદી જુદી જોગવાઈ છે કે હ્યુમન રાઇટ્સના વાયોલેશન માટે સીધા એ કમિશનને આપણે અરજી આપી અને એના ઉપાયો લઈ શકાય છે. અને એનો લાભ જોઈએ તો ભારતના જુદા જુદા ખૂણેથી હવે એ કમિશનને અરજી આપવામાં આવે છે અને કમિશન પોતે જાતે સક્રિય થઈને એની કાર્યવાહી કરે છે, તપાસ પણ કરે છે. અને એના આપ વિસ્તારપૂર્વક દાખલાઓ પણ આપી શકશો કે હ્યુમન રાઇટ્સે ક્યાં ક્યાં ઇન્વોલ્વમેન્ટ કર્યા, કેવા કેવા પ્રસંગોએ કેવા કેવા મુદ્દાઓની બાબતે કરેલા છે. સરસ વાત કરી વડોદરી સાહેબ કે અત્યાર સુધી આપણે ત્યાં આનો કોઈ કાયદો નહોતો, પણ 1993માં આપણી સંસદે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1993 એક કાયદો ઘડેલો છે. આ કાયદામાં હ્યુમન રાઇટ્સની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. એ વ્યાખ્યા આપણે જરા એનું વિશ્લેષણ કરીએ કે કોઈ પણ વ્યક્તિને, આ વસ્તુ બહુ જ મહત્વની છે કે આ કાયદામાં કોઈ પણ વ્યક્તિ શબ્દ વાપરવામાં આવે છે, એટલે એનો મતલબ એવો નથી કે ભારતના નાગરિકને આ માનવ અધિકારો મળે છે. એની પર્સન એટલે આજે ઓસ્ટ્રેલિયાની કોઈ વ્યક્તિ અહીંયા હોય, ફ્રાન્સની હોય, અમેરિકાની હોય, ચીનની હોય, રશિયાની હોય, બર્માની હોય, સિલોનની હોય, કોઈ પણ વ્યક્તિ આજની તારીખમાં ભારતમાં હોય તો એવી કોઈ પણ વ્યક્તિને આ માનવ અધિકારો ઉપલબ્ધ છે. એટલે કે માનવ અધિકારો એટલે ભારતીય બંધારણથી જે આપણને અધિકારો પ્રાપ્ય છે, અને સાથે સાથે જે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ યુનો અને જુદા જુદા દેશોમાં થઈ છે, દાખલા તરીકે સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ, એવી જ રીતે કન્વેન્શન અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન ઓફ ઓલ ફોર્મ્સ ઓફ રેસ, એટલે કે જાતિ વિરુદ્ધની નાબૂદી માટેનું કન્વેન્શન છે દાખલા તરીકે. તો આવા ઘણા બધા કન્વેન્શન્સ ઇનોએ પ્રગટ કરેલા છે અથવા તો સંધિ કરી છે કે જેમાં ભારત પોતે પણ પસકાર હોય અથવા તો ભારતે જેમાં પોતાની સંમતિ આપી હોય, રેટિફિકેશન એટલે કે પોતાની સહી કરી હોય રાજ્ય તરીકે. તો આવા જે કન્વેન્શન્સ છે એ ભારતમાં કાયદાથી અમલપાત્ર છે. એટલે આ આપણે જે હ્યુમન રાઇટ્સની વ્યાખ્યા છે જે આ કાયદામાં આપવામાં આવે છે, બે વસ્તુનો સ્પષ્ટપણે સમાવેશ કરે છે. એક તો બંધારણથી સમાવિષ્ટ કોઈ પણ અધિકાર, અને ઇનોએ જેટલા કન્વેન્શન્સ અથવા સંધિપત્રો પ્રગટ કર્યા છે કે જેમાં ભારત કાં તો પસકાર હોય કાં તો ભારતે એમાં પોતાની સહી કરીને એની સ્વીકૃતિ આપી હોય, એવા જે અમલપાત્ર અધિકારો છે તો એના અમલ માટે એટલે તો માનવ ગૌરવમાં જેનો ભંગ થતો હોય તો એ પણ માનવ અધિકારનો મુદ્દો છે. એટલે આવા કોઈ પણ પ્રશ્ન એ માનવ અધિકાર અથવા આવી જ કોઈ પણ બાબત છે તે માનવ અધિકારની બાબત છે.
અને આ કાયદામાં તમે જે નેશનલ લેવલના હ્યુમન રાઇટ્સ કમિશનનો ઉલ્લેખ કર્યો અને તમે એમ કહ્યું કે આવા ઘણા ચુકાદાઓ એને આપેલા છે. સાચી વાત છે. દાખલા તરીકે આસામમાં જ્યારે 20 વર્ષ પહેલા આંદોલન થતું હતું કે ભાઈ ચકમાઓને બહાર કાઢો, અને ત્યાંની જે આસામ ગણ પરિષદ નામની જે એક રાજકીય સંસ્થા હતી એને ધમકી આપી હતી કે જો રાજ્ય એને બહાર નહીં મોકલી આપે તો અમે એના હાથ પગ ટાંટિયા તોડી નાખીશું, મારી નાખીશું, આવા પ્રકારની ધમકી ઉચ્ચારી હતી. તો એ ચકમાઓએ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને ફરિયાદ કરી. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને રાજ્ય સરકારને આદેશ આપ્યો કે ભાઈ તમે આનું રક્ષણ કરો. છતાં એનું રક્ષણ થાય એવી કોઈ સ્થિતિ લાગી નહીં. એટલે ફરીથી હ્યુમન રાઇટ્સ કમિશને જ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાદ માંગી અને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે ચકમાઓનું માનવ અધિકારનું કોઈ પણ સંજોગોમાં રક્ષણ કરવું. એટલે હ્યુમન રાઇટ્સ કમિશનની આ દરમિયાનગીરીને કારણે ચકમાઓ સહી સલામત બચી શક્યા આસામ રાજ્યમાં, નહીં તો કદાચ અન્યથા કોઈ જાનહાનિ સર્જાઈ શકી હોત. આવા ઘણા બધા કેસીસ છે હ્યુમન રાઇટ્સ કમિશને. ખાસ તો કાર્ય સાહેબ વાત કરું કે આ નવા જે હ્યુમન રાઇટ્સ કમિશન એક્ટ જે બન્યો એનો લાભ એવો થયો છે કે જ્યાં અત્યાચાર થાય છે, જેમ કે પોલીસ ચોકીમાં અને ક્યાંક જબરજસ્તી પકડીને લઈ જાય છે, એવા ઇન્ડિવિજ્યુઅલ કેસ જે વ્યક્તિગત કેસ છે, સામૂહિક કેસમાં તો આપણે એનો લાભ લઈ શકીએ છીએ, પણ વ્યક્તિગત કેસમાં પણ જે આવી રીતે પોલીસ દ્વારા અત્યાચાર થતા હોય અથવા તો માઇનોરિટી વિરુદ્ધ અત્યાચાર થતા હોય, બાળકોનું શોષણ છે, તો એના માટે પણ હ્યુમન રાઇટ્સ કમિશનને પાવર પણ છે અને એને ડાયરેક્ટ અરજી કરવાથી એના ઉપાય મળી પણ શકે છે. એ એક વિસ્તાર એ થયો છે આ નવા કાયદાથી. ના, સાચી વાત છે. એમાં શું છે કે દાખલા તરીકે તામિલનાડુ, બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ઇવન ગુજરાત, મહારાષ્ટ્ર, આ બધી જગ્યાએ બાળમજૂરીનો પ્રશ્ન છે. જી હા. 1996માં પણ તમે જુઓ કે તામિલનાડુના એક કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે ભાઈ કોઈ પણ બાળ મજૂર પકડાય તો એને માલિકને સજા થાય. એટલા પૂરતું જ નહીં, પરંતુ દરેક માલિકે બાળ મજૂર જે એમને પોતાને ત્યાં કામ કરતો હોય એના માટે એને 20,000 રૂપિયાનું ફંડ જ દરેક માલિકે ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. અને આ ફટાકડા બનાવવાના કારખાનાઓમાં માચીસ છે, અગરબત્તી છે, કાર્પેટ છે, આ બધામાં પણ સર્વોચ્ચ અદાલતે રોક લગાવી છે અને બાળ મજૂરોને જ્યાં ત્યાંથી મુક્ત કરવા માટેના પગરણ માંડેલા છે. એવી રીતે સ્ત્રીઓના કેસોમાં અને ખાસ કરીને જે પોલીસ અત્યાચારના કેસો તામિલનાડુ, આસામ, ગુજરાત, બિહાર, કાશ્મીર, બધી દિલ્હીમાં પણ મોટા પ્રમાણમાં બને છે. ત્યાં પણ ઘણા બધા કેસીસમાં આ હ્યુમન રાઇટ્સ કમિશને દરમિયાનગી કરીને જ્યાં ત્યાં વળતર અપાવવાના ઘણા બધા કિસ્સાઓ થયા છે. એવી જ રીતે આ કાયદામાં રાષ્ટ્રીય સ્તરે જે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન છે, ઉપરાંત દરેક રાજ્યમાં પણ આ પ્રકારના માનવ અધિકાર પંચ રચવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે એમાંની આ અમુક રાજ્યોમાં થયા છે, અમુક રાજ્યોમાં હજી સુધી પણ રાજ્ય સ્તરના માનવ અધિકાર પંચોની સ્થાપના થઈ શકી નથી. ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા લગભગ 2-3 વર્ષથી માનવ અધિકાર પંચની સ્થાપના થઈ છે, કાર્યરત. એટલે લગભગ આખા દેશમાં થઈને અને 10 રાજ્યોમાં માનવ અધિકાર પંચની સ્થાપના થઈ છે. તો જ્યાં ત્યાં આપણે આ પ્રકારની જે તે વ્યક્તિ માનવ અધિકારનો ભંગનો ભોગ બનેલો હોય એ સીધા રાજ્ય સ્તરના અથવા તો રાષ્ટ્રીય સ્તરના માનવ અધિકાર પંચને ઉપાય કરી શકે. આ પણ એમાં એક બાબત છે કે માનવ અધિકાર પંચ જે કંઈ પણ પગલાં લે અથવા ભલામણ કરે તો એ ભલામણ સ્વરૂપની જ રહેશે. એના માટે એના અમલ માટે કોઈ પગલાં લેવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. છતાંય માનવ અધિકારના પંચના પગલાં અથવા તો એ જે કંઈ પણ એક્શન લે કે ભલામણ કરે એનું ચોક્કસપણે બહુ જ વજન સારું પડે છે રાજ્ય સરકાર ઉપર, અને રાજ્યમાં લોકો વચ્ચે પણ એનો પ્રભાવ પડે છે કે નાના રાજ્ય માનવ પંચ અથવા તો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ બહુ જ સક્રિય છે. એમ અત્યારે ટૂંકમાં એનો પ્રભાવ આખા દેશમાં બહુ સારો છે. એક છેલ્લે આપણે એક પ્રશ્ન કરું કે આ સંદર્ભમાં જે સંસદમાં પણ છે અને કાયદો પણ થયો, આ જે સિનિયર સિટીઝન પેરેન્ટ્સને જે બાળકો તરછોડી દે છે એને લગતો પણ હવે તો એ કાયદો છે કે વૃદ્ધોના હ્યુમન રાઇટ્સ ગણીએ આપણે એક તરફ તો કે પેરેન્ટ્સના હ્યુમન રાઇટ્સ ગણ્યા, તો એ પણ હવે તો આવી ગયો છે કે જો બાળકો એના વૃદ્ધ મા બાપને તરછોડે અને એમના જે સ્વાસ્થ્ય છે, ખાવા પીવાનું, રહેવાનું બધાનો જો સરખો ન કરે
તો એ પણ એ કાયદાકીય જોગવાઈ હેઠળ એ વૃદ્ધોના હ્યુમન રાઇટ્સની પણ હવે આપણે ત્યાં ભારતમાં જોગવાઈ થયેલી છે. એ વિશે આપ થોડો પ્રકાશ પાડશો? ચોક્કસ વડોદરા છે. જો આપણે અત્યાર સુધી જે માનવ અધિકારો વિશે વાત કરી એનો વ્યાપ છે આપણે સમાજના અથવા તો આપણે લોકોના માનવના તમામ વર્ગોને આવરી લેતા વર્ગો વિશે વાત કરી. હવે તમે જે વાત કરો છો કે દાખલા તરીકે વૃદ્ધોના માનવ અધિકારો, હકીકતમાં એવું છે કે આ માનવ અધિકારો જે છે એ સમાજમાં જેટલા નબળા વર્ગના જૂથો છે એને વિશેષ સ્પર્શે છે. દાખલા તરીકે બાળકોને બાળ મજૂરીએ જોતરવામાં આવે ફરજિયાતપણે, બાળકોને દારૂ નહીં અથવા તો પેલું જેને કહેવાય ને કે નશીલા પદાર્થોની હેરાફેરી માટે એમને પણ અજાણ રીતે રોકવામાં આવે, ખબર ન પડે એવી રીતે એમનું શોષણ થાય, બાળકોને અપહરણ કરવામાં આવે. આ બધું જ છે તે એમના માનવ અધિકારો વિરુદ્ધ છે. એટલે આ બાળકો છે એ નબળા વર્ગના જૂથમાં આવે. એટલે બાળકોના માનવ અધિકારોનું એક સેપરેટ મુદ્દો બને છે. તમે જે વૃદ્ધોની વાત કરી એ વૃદ્ધોના માનવ અધિકારોનો એક જુદો મુદ્દો બને. એવી જ રીતે સ્ત્રીઓ મહિલાઓના અધિકારો માનવ અધિકારો એક જુદો મુદ્દો બને. એવી જ રીતે લઘુમતીઓના માનવ અધિકારો એક જુદો મુદ્દો બને. એવી જ રીતે આપણે ડિસેબલ અપંગ લોકો એ લોકો એમનો પણ બને. એવી જ રીતે દાખલા તરીકે જુદા જુદા દેશો વચ્ચે યુદ્ધો થાય છે તો એના જે સીમા બોર્ડર ઉપર રહેતા જે લોકો એનો ભોગ બને છે, એટલે એ નિરાશ્રિતો જે બને છે, શરણાર્થીઓ, એમનો એક બહુ જ ઉગ્ર પ્રશ્ન છે આખી દુનિયામાં. એટલે એમનો પણ એક મુદ્દો બને છે. એવી જ રીતે આપણે પોલીસ અત્યાચારોની જે વાત કરતા હતા, તો પોલીસ અત્યાચારોમાં પણ જે ભોગ બનતા હોય તો કેદીઓ હોય, આરોપીઓ હોય, એમના પણ માનવ અધિકારોનો દાખલા તરીકે એક જજમેન્ટ સર્વોચ્ચ અદાલતનું બહુ સરસ છે કે ભાઈ કોઈ પણ કેદી કે આરોપીને અદાલતમાં જ્યારે લઈ જવાતો હોય ત્યારે હાથકડી બાંધવી નહીં, કારણ કે હાથકડી કોઈ પણ આરોપીને લગાવી એને માનવ અધિકારની વિરુદ્ધની વાત છે. એટલે આ પણ એક માનવ અધિકાર છે, એનું પણ રક્ષણ સારી રીતે થાય છે. એવી જ રીતે વૃદ્ધના જે માનવ અધિકારની વાત કરી તો એને આપણે કાયદાકીય સ્વરૂપ આપણે આપેલું છે. આપણે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ સિનિયર સિટીઝન્સ એન્ડ પેરેન્ટ્સ એક્ટ 2007માં કાયદો પસાર કર્યો છે. એટલે જેવી રીતે મા બાપની ફરજ છે બાળકોનું સંરક્ષણ કરવાનું, બાળકોનું જતન કરવાનું, એમનું ભરણ પોષણ કરવાનું, એ જ રીતે આ મા બાપો જ્યારે મોટા થઈને વૃદ્ધ થાય તો એ બાળકોએ પણ એમને આ જ પ્રકારનું જતન, કલ્યાણ સાધવાની અને સાથે સાથે ભરણ પોષણ કરવાની એમની કાયદાકીય ફરજ લાદવામાં આવી છે, જે પણ વૃદ્ધોનો માનવ અધિકાર છે. અને કાયદાના ભંગના પ્રસંગોએ સજાની પણ જોગવાઈ. હા, એટલે એમાં એટલે અત્યાર સુધી શું હતું કે જો વૃદ્ધોનું પાલન પોષણ ન કરે તો એના માટે એના સંતાનો ઉપર જવાબદારી કાયદાકીય નહોતી. હા, બરોબર. પણ હવે કાયદાકીય જોગવાઈ આવવાથી વૃદ્ધોના પણ એ માનવ અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું. અચ્છા વડોદરા સાહેબ, આપણે આપણી વાતચીત ચાલુ રાખીએ માનવ અધિકાર વિશેનું, પણ તો દર્શક મિત્રોને આપણે એક વાત કરી લઈએ કે કદાચ આપણી જે વાતચીતમાંથી એમને કોઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો જરૂર સ્ક્રીન ઉપર જે બતાવવામાં આવે એ ફોન નંબર ઉપર એ આપણો સંપર્ક કરી શકે છે અને આપણે એ બાબતે એમને સંતોષ આપવાનો પ્રયાસ કરીશું. એટલે સ્ક્રીન ઉપર આપણે રિક્વેસ્ટ કરીએ કે ભાઈ એ પ્રકારના નંબરો, ફોન નંબર દર્શાવવામાં આવે તો પ્રેક્ષક મિત્રો છે એ ફોન નંબર ઉપર વાતચીત કરી શકશે. ત્યાર પછી આપણે આપણી વાત ચાલુ રાખીશું. એક માનવ અધિકારના સંદર્ભમાં વાત કરીએ તો વર્તમાન પરિસ્થિતિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે આતંકવાદ છે, તો એ આતંકવાદના સંદર્ભમાં માનવ અધિકારો એની પણ એક ચર્ચા આપણે કરી શકીએ કે જ્યારે આતંકવાદી જ્યારે હુમલા કરે છે અને જ્યારે એના ઉપર કામ ચલાવવામાં આવે અથવા તો આપણે હમણાં જે વાત કરીએ છીએ કે જે એન્કાઉન્ટર, એ બધા પ્રશ્નો પણ એક સંદર્ભ માંગી લે છે માનવ અધિકારના સંદર્ભમાં કે માનવ અધિકાર એક તરફથી અને આ જે આતંકવાદ છે એ એના રેફરન્સમાં એના ઉપર જરા ચર્ચા કરશો. હા, હવે આ આતંકવાદ અને એન્કાઉન્ટરના પ્રશ્નો છેલ્લા લગભગ ઘણા વર્ષોથી આપણે ત્યાં ઉદ્ભવ્યા છે. ખાસ કરીને પંજાબમાં આતંકવાદ, ત્યાર પછી તો દેશના જુદા જુદા ભાગોમાં પણ આ બોમ્બ ધડાકા, એન્કાઉન્ટર, આ બધા પ્રશ્નો થતા ગયા.
એટલે એક વિચારસરણી એવી છે કે જે લોકો આતંકવાદ ફેલાવે છે કે નિર્દોષ માણસોને મારી નાખે છે એને કોઈ પણ પ્રકારના માનવ અધિકારો ન જ મળવા જોઈએ, એ એક મુદ્દો આ છે. બીજી બાબત એ છે કે દાખલા તરીકે આવી રીતના જે ભાંગફોડ કરતા હોય ને જે પકડાય આરોપી તરીકે, તો એવા માણસ, હવે આપણે ત્યાં શું છે કે બંધારણ છે, બંધારણથી આપણે ત્યાં જે એક પણ માનવ અધિકારની દ્રષ્ટિએ જ કાયદાનું શાસન, રૂલ ઓફ લો છે. હવે રૂલ ઓફ લોમાં કોઈ પણ વ્યક્તિ આવે એટલે પછી કાયદા સમક્ષ સમાનતા, જે આપણે વાત કરતા હતા કે ઇક્વાલિટી, લિબર્ટી અને ફ્રેટર્નિટી, સમાનતા. એટલે પછી ગુનેગારના પણ ભલે પ્રકારો હોય, કોઈ આતંકવાદી હોય, કોઈ સામાન્ય ચોરી કરનાર હોય, કોઈ અપહરણ કરનાર હોય, બરોબર છે. આ બધા જ પ્રકારના જે આરોપીઓ થતા હોય એમાં કાયદાની દ્રષ્ટિએ તો જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં બધાને સમાન રીતે જોતરવામાં આવે છે. ઘણીવાર આવો પ્રશ્ન થાય છે કે ભાઈ આ કસાબ છે તો એને તો કોર્ટમાં એને પ્રોસિજર ચલાવાય જ નહીં એવું કહે છે. પણ આપણે બંધારણને વરેલા છીએ, કાયદા શાસનને વરેલા છીએ, માનવ અધિકારો તરફ આપણી કટિબદ્ધતા આપણે પ્રગટ કરી ચૂક્યા છીએ. એટલે જે પ્રકારના આરોપીઓ હોય એ પ્રકારના આરોપીઓ સાથે આપણે તો કાયદા મુજબ જ કામ ચલાવવું જોઈએ. દાખલા તરીકે આપણે કાયદા વિરુદ્ધ કોઈ કામ ચલાવીએ તો પછી આપણે માનવ અધિકારોમાં આપણી પણ કટિબદ્ધતા પ્રગટ નથી થતી. આપણે બંધારણમાં જે કાયદા શાસનનો જે સિદ્ધાંત સ્વીકાર્યો છે એના તરફ પણ આપણી વફાદારી રહેતી નથી. એટલે આવા બધા મુદ્દાઓ ઉપસ્થિત થતા હોય છે. પણ મૂળ વસ્તુ એ છે કે આપણે એ આતંકવાદી હોય કે બીજા કોઈ આરોપીઓ હોય, પણ આપણે એની સામે સામે આપણે એ જ પ્રકારનો આતંકવાદનો ઉપયોગનો હથિયાર ન વાપરી શકીએ. આપણે તો માનવ અધિકાર પ્રમાણે, કાયદાના શાસન પ્રમાણે એ જ પ્રક્રિયા આપણે અનુસરવી જોઈએ, કારણ કે આપણે માનવ અધિકારો તરફ પ્રતિબદ્ધ છીએ એટલા માટે. એટલે એનો અર્થ તો એ થયો કે એના માટે થઈને કાયદાકીય જોગવાઈ છે, એ મુજબ જ આપણે કાયદાકીય કામ લઈ શકાય અને એના માટે વિશેષ કાયદા હોઈ શકે, જેમ કે ટાડા છે, અને એ વિશેષ અદાલત હોય, વિશેષ કાયદા દ્વારા પણ એ કાયદાની પ્રક્રિયાથી જ આતંકવાદી હોય કે એવા વિશેષ જે અપરાધીઓ હોય એની વિશેષ અદાલતો હોય છે. હા, વિશેષ અદાલતો, વિશેષ પ્રક્રિયા છે. જેમ દાખલા તરીકે ટાડાની અદાલત હતી આપણે ત્યાં, બરોબર, જે ટાડા એક ભલે અત્યારે નાબૂદ થઈ ગયો, પણ એની અદાલતો હતી, એના આરોપીઓને એ જ કોર્ટમાં એની સામે કેસોનું કામ ચાલતું હતું. એવી જ રીતે કેટલાક જોખમી જે આરોપીઓ હોય છે એને જેલમાં અદાલત જાય છે અને ત્યાં એની કામગીરી ચલાવે છે. એ તો વિશેષ પ્રક્રિયા થઈ, પણ પ્રક્રિયાને એ કાયદા હેઠળ જ એમની સામે ઉપાય લઈ શકાય. બીજા એ સિવાયના ગેરકાયદેસરના ઉપાયથી એનો ઈલાજ ન થઈ શકે. બરોબર છે, બરાબર. હવે આ જે આપણે શરૂઆતથી વાત કરતા હતા કે ભાઈ આ માનવ અધિકારના જતનમાં ઈનની ભૂમિકા સક્રિય છે. હવે આપણે માનવ અધિકારનો જયારે ભંગ થાય, વડોદરા સાહેબ, આપણે આ એક પ્રશ્ન ચર્ચા લઈએ કે માનવ અધિકારનો જયારે ભંગ થાય ત્યારે કયા કયા ઉપચારો મળી શકે. દાખલા તરીકે બંધારણ હેઠળ જયારે કોઈ પણ માનવ અધિકારનો ભંગ થાય ત્યારે બંધારણ હેઠળ જે આપણને ઉપલબ્ધ પ્રક્રિયાઓ છે કે દાખલા તરીકે રીટ પિટિશન કરી શકાય હાઈકોર્ટમાં અનુચ્છેદ 226 હેઠળ અને સર્વોચ્ચ અદાલતમાં અનુચ્છેદ 32 હેઠળ. આમાં 5 પ્રકારની રીટ પિટિશન મળી શકે: હેબિયસ કોર્પસ, મેન્ડેમન્સ, સર્ટ્યુરરી, કો વોરંટો અને 5મી પ્રોહિબિશન. હા, 5 પ્રકારની રીટ પિટિશન મળી શકે હાઈકોર્ટમાં અને સાથે સાથે સર્વોચ્ચ અદાલતમાં પણ. આ એક વાત થઈ. બીજો મુદ્દો કે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ હેઠળ માનવ અધિકારોની ખાસ અદાલતની સ્થાપવાની ભલામણ થઈ છે. કેટલાક રાજ્યોમાં માનવ અધિકારોની અદાલતની સ્થાપના થઈ છે, કેટલાક રાજ્યોમાં હજી સુધી થઈ નથી. એટલે ત્યાં પણ આ માનવ અધિકારોની અદાલતોમાં જઈને પણ એની સામે ઉપાય અજમાવી શકાય. પછી માનવ અધિકાર પંચ, એક રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ હોય કે તમારા રાજ્યમાં દાખલા તરીકે માનવ અધિકાર પંચ હોય તો એની સામે આપણે અરજી કરીને એની અંગેની આપણે કાર્યવાહી કરી શકાય. ખાસ તો વળતર એમાં કાર્ય સાહેબ, જે હ્યુમન રાઇટ્સના જે કેસોમાં, ભંગના કેસોમાં અદાલતનું ખાસ જે હોય છે તો એ વળતર આપે છે. બરોબર. પણ વળતરથી પણ વધારે જરૂરત જે છે કે જે ભોગી બનેલ છે એમના માનસિક રીતે એમને સાથ અને સહકાર પૂરી સોસાયટી, સમાજ એ આપે અને એને ઉત્સાહપૂર્વક ફરીથી એમને એમના જે બધા અધિકારો પૈસા કરતા પણ
બીજા એને સાથ અને સહકારની જરૂર છે. એ પાસું પણ આપણે જરા હા, એટલે સમજવું પડે. બરોબર છે. એટલે યુનો જે છે ને, યુનો અને આપણા દેશમાં પણ ખાસ કરીને શું છે કે હ્યુમન રાઇટ્સ એજ્યુકેશન ઉપર બહુ ભાર મૂકવામાં આવે છે. Yeah. એટલે ભલે કાયદાની કોલેજોમાં તો હ્યુમન રાઇટ્સ એક વિષય છે જ, બરાબર છે. પણ સાથે સાથે શું છે કે આપણી જે જુદી જુદી શાળા કોલેજો છે ત્યાં પણ માનવ અધિકાર શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકવો જોઈએ. અને સમાજમાં માનવ અધિકાર શિક્ષણ અંગેની જાગૃતિ શિબિરો ખરેખર યોજવી જોઈએ. બરાબર. તો જ આપણું માનવ અધિકારનું જે શિક્ષણ છે એ ફલિતાર્થ થઈ શકે. બંધારણ, યુનોનું ચાર્ટર, આપણો કાયદો અને મૂળભૂત અધિકારો એ બધાનો જો આપણે સમાવેશ કરવા ઈચ્છીએ તો આ પ્રકારની જુદી જુદી શિબિરોનું આયોજન દરેક શાળા કોલેજના સમાજના વિવિધ વર્ગોમાં થવું જોઈએ. તો જ આ ફલિતાર્થ થાય. થોડો ભાગ સિલેબસમાં પણ બધા સ્તરે જો ઉમેરવામાં આવે, હા, સ્કૂલથી કોલેજ સુધીમાં બરોબર. હ્યુમન રાઇટ્સના ચેપ્ટર એકાદ જે છે એ સિલેબસના ભાગરૂપે પણ જો મૂકવામાં આવે તો એ પ્રાથમિક કક્ષાથી માંડીને કોલેજ સુધી જ્યાં સુધી વિદ્યાર્થીને લાગે વળગે છે ત્યાં સુધી ઉત્તમ નાગરિકો આપણે ભારતમાં થઈ શકે એ જોગવાઈ કરી શકાશે. ચોક્કસપણે. તો વડોદરા સાહેબ, આપણે દર્શક મિત્રોની રજા લઈએ. જી. સમય આપણો પૂરો થવા આવ્યો છે. તો નમસ્તે દર્શક મિત્રો. નમસ્તે. ફરી મળીશું.